ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ટોરોઇડ વિશે માહિતી મેળવેલી યાદ છે ને બધાને? ચાલો, તો આજના લેક્ચરમાં મિત્રો આપણે જોવાનું છે કે ભાઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં સમતલમાં જ રાખેલ હોય કોઈ વિદ્યુત પ્રવાધારિત લંબચોરસ ગૂંચળું. તો વિદ્યુત પ્રવાધારિત લંબચોરસ ગૂંચળું હોય કે જેને આપણે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું હોય તો એના ઉપર કેટલું ટોર્ક લાગે છે તેનું સમીકરણ આપણે મેળવવાનું છે. બરાબર, તો જુઓ આકૃતિ આપણને ABCDમાં આપણને લંબચોરસ ગૂંચળું છે તેને ચુંબકીય ક્ષેત્રમાં અહીંયા NS દેખાય છે, નોર્થ અને સાઉથ એટલે કે ભાઈ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, તેમાં લંબચોરસ ગૂંચળું ABCD રાખેલું છે. બરાબર, હવે કઈ રીતે રાખેલું છે કે જેથી ગૂંચળાનું સમતલ છે તે ચુંબકીય ક્ષેત્રમાં જ રહે. આ ગૂંચળાનું સમતલ કહેવાય એટલે કે એની સપાટી કહેવાય. બરાબર, જેમ કે આપણો મોબાઈલ છે તો આપણો મોબાઈલ આપણે માનો કે નીચે જમીન ઉપર રાખી દઈએ. બરાબર, ને જમીનની એટલે કે જમીન ઉપર રાખીએ ને જમીનની સાપેક્ષમાં આપણે નોર્થ, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ રાખીએ તો ઉત્તરથી દક્ષિણ તરફ જતી દિશા છે તેના માટે આપણું જે સમતલ છે તે કેવું કહેવાય ભાઈ? ક્ષેત્રની દિશામાં જ રહે. બરાબર, તો ક્ષેત્રની દિશામાં જ કહેવાશે. એટલા માટે અહીંયા ગૂંચળાનું સમતલ છે તે ચુંબકીય ક્ષેત્રમાં જ છે એવું આપણે કહી શકીએ મિત્રો. પછી જુઓ ABCD છે તેમાં ગૂંચળામાંથી વહેતો પ્રવાહ છે તેને આપણે I વડે દર્શાવીએ. ભાઈ અહીંયા જો અહીંયાથી I જાય છે ને અહીંયાથી I આવે છે. બરાબર, અહીંયાથી આ રીતે જશે ને આમ પાછો આવી જશે. બરાબર છે, ચાલો, તો ABCD છે તેના ગૂંચળાના વહેતો પ્રવાહ છે તે I છે અને AB બરાબર DC બરાબર B છે મિત્રો. AB A થી B નું અંતર અને C થી D નું અથવા તો D થી C નું કોઈ પણ રીતે આપણે દર્શાવી શકીએ. બરાબર, AB અને CD નું જે અંતર છે તેને આપણને B આપેલું છે. બરાબર, અને AD અને BC એનું અંતર છે તે એ આપેલું છે એટલે કે આ અંતર, આડા અંતર. ઊભા અંતર આપણે જોઈએ તો ઊભા અંતર B આપેલા છે અને આડા અંતર છે તે એ આપેલા છે. ઓકે, ચાલો, AD બરાબર BC બરાબર એ બાજુની લંબાઈ છે અને એનું ક્ષેત્રફળ કરવા જઈએ તો આપણને ખબર છે ક્ષેત્રફળ આમાં સદિશ ક્યાં હોય? A ક્રોસ B જેવું થશે. બરાબર, ક્ષેત્રફળ કેવું થશે ભાઈ? A ક્રોસ B. ચાલો, તો હવે ચુંબકીય ક્ષેત્ર છે તેમાં ગૂંચળાની બાજુઓ AD અને BC પર કોઈ બળ લગાડતું નથી મિત્રો. AD અને BC પર કોઈ પણ જાતનું બળ લાગતું નથી એટલે કે આ AD અને આ BC. બરાબર, કેમ નથી લાગતું? કેમ કે અહીંયા આપણે જાણીએ છીએ કે ભાઈ IA છે અને B છે તે બંને એકબીજાને કેવા છે? સમાંતર છે. ખ્યાલ આવે છે? IA અને B છે તે એકબીજાને સમાંતર છે. સમાંતરનો મતલબ મિત્રો શું થશે કે થીટા બરાબર 0 ડિગ્રી. તો થીટા 0 હોય તો સાઇન 0 કેવું થશે મિત્રો? 0 થશે ને. કેમ? આપણને બળનું ઇક્વેશન ખબર છે ને, બળ ઇઝ ઇક્વલ ટુ IA ક્રોસ B. બરાબર, તો અહીંયા આપણને ખબર છે A ક્રોસ B ને આપણે અદિશ સ્વરૂપે લખીએ તો આપણું થઈ જશે IAB અને સાઇન થીટા, અને સાઇન થીટામાં સાઇન 0 આવી જશે તો સાઇન 0 શું આવશે મિત્રો? 0. બરાબર, તો ગૂંચળાની બાજુ AB અને CD છે તે ચુંબકીય ક્ષેત્રને મિત્રો લંબ રૂપે છે. AB અને CD કેવું છે ભાઈ? ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. તો આ AB અને આ CD છે એ બંને વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો છે એવું આપણે કહી શકીએ. બરાબર, તો બંને એકબીજાને 90 ડિગ્રીએ છે. તો AB બાજુ ઉપર લાગતું બળ કેટલું થશે મિત્રો? તો કે F1 બરાબર I. અહીંયા આપણે શું લખીએ છીએ મિત્રો? આપણને ખબર હશે IDL ક્રોસ B. બરાબર, એની જગ્યાએ અહીંયા અંતર આપણી પાસે છે એટલા માટે I સદિશ B ક્રોસ સદિશ સ્મોલ b ક્રોસ કેપિટલ સદિશ B.
તો અહીંયા આપણને ખબર છે IBB એટલે કે સ્મોલ બી કેપિટલ બી સાઇન થીટા થશે, પણ અહીંયા થીટા આપણો કેટલો છે ભાઈ 90 ડિગ્રી અથવા તો કહીએ π/2 જેટલો છે, એટલે સાઇન π/2 થશે તો π/2 સાઇન 90 એટલે કે 1, એટલે આવી જશે I સ્મોલ બી કેપિટલ બી IBB. બરાબર. તો જમણા હાથનો જે પંજાનો નિયમ છે એના મુજબ આ બળ એ ગૂંચળાના સમતલને લંબ કઈ તરફ હશે ભાઈ? અંદર તરફ. જુઓ AB દેખાય છે આપણને, પ્રવાહની ડાયરેક્શન આપણને ખબર છે, પ્રવાહ વહે છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ પ્રવાહ છે તે કઈ બાજુ? આ બાજુ વહે છે. બરાબર. તો આંગળીને આ બાજુ વાળીશું તો અહીંયા અંગૂઠો છે તે નીચે તરફ દેખાશે. બરાબર. જે શું દર્શાવે છે? બળની ડાયરેક્શન. બરાબર. ચાલો, સમતલને લંબ અંદર તરફ મળશે. સમતલને લંબ અંદર તરફ એટલે કે નીચે તરફ થઈ જાય. ચાલો, એ જ રીતે CD બાજુ પર લાગતું બળ આપણે જોઈએ તો CD બાજુ ઉપર લાગતું બળ આપણે અહીંયા જોઈશું તો એ પણ સેમ જ થશે ભાઈ. એનો એંગલ પણ π/2 જેટલો છે, પણ F2 બરાબર IFB બરાબર F1 થશે. પણ મિત્રો અહીંયા એની ડાયરેક્શન છે તે અલગ હશે. મિત્રો ડાયરેક્શન કઈ થશે જુઓ તો ડાયરેક્શન જો અહીંયા ક્યાંથી જાય છે ભાઈ? પ્રવાહ પસાર થાય છે ત્યાંથી લઈને અંદર તરફ જાય છે. બરાબર. તો એ અંદર તરફ જતો હોય તો એની ડાયરેક્શન ઉલટી થઈ જશે. અહીંયા જો બળની ડાયરેક્શન આપણને દેખાય છે. બરાબર. તો આને અનુલક્ષીને આમ પદાર્થ આમ જોવા જઈએ તો ટોર્ક એટલે શું થાય કે કોઈ એક બિંદુને અથવા તો એક અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો પદાર્થ, તો એને ટોર્ક હોય ને એની પાસે. ચાલો, તો F1 આપણને ખબર પડી ગઈ, F2 આપણને ખબર પડી ગઈ, ગૂંચળાને સમતલને બાર તરફ કેમ છે એ બધાને ખબર પડી ગઈ ને. એકમાં અંદર તરફ હશે અને બીજામાં ક્યાં હશે ભાઈ? બાર તરફ. તો F1 અને F2 છે સમાન મૂલ્યના અને પરસ્પર કેવી દિશામાં હશે ભાઈ? વિરુદ્ધ દિશામાં હશે. તથા એક રેખસ્થ ન હોય તેવા પરિણામી બળ છે તે શૂન્ય થશે. મિત્રો એક રેખસ્થ એટલે કે શું? કે કોઈ એક જ રેખા ઉપર લાગતા હોય તેવા બળો. બરાબર. તો એ બંને બળોનું પરિણામી બળ કેવું થાય ભાઈ? શૂન્ય થશે. જેમ કે આપણે ચેપ્ટર નંબર 7માં સમતુલન વિશે માહિતી મેળવેલી, યાદ છે બધાને? સમતુલનમાં આપણે સમતુલનના એક્ઝામ્પલ કરતા હતા ત્યારે આપણે જોયેલું હતું કે ભાઈ ચાક ગતિય સંતુલન કઈ રીતે કરી શકીએ, અને રેખીય સંતુલન અથવા તો રેખીય સંતુલનનું બીજું નામ પણ આપણે આપેલું સ્થાનાંતરીય સંતુલન. તો આ બંને સંતુલનમાં સ્થાનાંતરીય સંતુલન ક્યારે મળે? કે જ્યારે કોઈ એક બિંદુ ઉપર લાગતા, માનો કે એક બિંદુ ઉપર, જેમ કે એક દોરડું છે બરાબર, જેને બંને બાજુથી ખેંચવામાં આવે છે. જો બંને બાજુથી ખેંચવામાં આવતું હોય ને બંને બાજુ એક સમાન મૂલ્યનું જો બળ લગાવવામાં આવતું હોય તો એ કન્ડિશનમાં મિત્રો આપણે કહી શકીએ કે તે સ્થાનાંતરીય અથવા તો કહીએ ચાક ગતિય સ્થાનાંતરીય સંતુલનમાં છે. ચાક ગતિય તો ના કરી શકીએ. બરાબર. તો એ સ્થાનાંતરીય સંતુલનમાં ક્યારે કહી શકીએ? કે જ્યારે એના ઉપર પરિણામી બળ જે લાગે છે તે કેવું હોય મિત્રો? શૂન્ય હોય ત્યારે. એ જ રીતે ચાક ગતિય સંતુલનમાં ક્યારે કહી શકીએ ભાઈ? તો કે એના ઉપર, તે પદાર્થ ઉપર લાગતું જે પરિણામી ટોર્ક હશે તેનું મૂલ્ય શૂન્ય હોય. તેનું મૂલ્ય શૂન્ય હોય મિત્રો. પદાર્થ ઉપર લાગતો જે ટોર્ક હશે તે ટોર્કનું મૂલ્ય જો શૂન્ય હોય, પરિણામી મૂલ્ય, તો તે પદાર્થ ચાક ગતિય સંતુલનમાં છે તેમ કહેવાય. બરાબર. ચાલો, તો આ બળયુગ્મ એટલે કે ભાઈ ટોર્ક ઉત્પન્ન કરે છે જો આ બળો છે તે બળયુગ્મ રચે છે. બળયુગ્મ કેમ મળે મિત્રો? બળયુગ્મ કોને કહેવાય? યાદ છે તમને? બળયુગ્મ એટલે કે ભાઈ સમાન દિશાનું બળ લાગતું હોય પણ વિરુદ્ધ દિશામાં લાગતું હોય. તેને એક્ઝામ્પલ તમને યાદ હોય તો આપણે જોયેલું કે કોઈ બોટલ હોય તેનું આપણે જો ઢાંકણ ખોલીએ તો આપણે એના ઉપર બળ લગાવીએ છીએ. જો બંને સામસામેની કોર્નર ઉપર આ રીતે ઢાંકણું હશે તો આ બાજુ આપણે એને વચ્ચેથી આંગળીએ પકડીએ છીએ. માનો કે આ પરિસ્થિતિમાં આપણે આંગળીએ પકડેલું છે તો આપણે કઈ રીતે બળ લગાવશું? એક બળ લગાવશું આ ડાયરેક્શનમાં અંગૂઠાથી. માનો કે આ રીતે પકડેલું હોય તો અંગૂઠાથી નીચે તરફ લગાવશું ને આંગળી દ્વારા ઉપર તરફ. તો આ કન્ડિશનમાં શું થઈ જશે? ઢાંકણ ખુલી જશે. આને બળયુગ્મ કહેવાય. બંને બરાબર. અને બળયુગ્મ મિત્રો હંમેશા જોડમાં લાગે છે. ખ્યાલ છે ને બધાને? અને બળયુગ્મની કાર્યરેખાઓ છે તે અલગ અલગ હશે. જો આ બળ લાગે છે તેની કાર્યરેખા હશે અને આ બળ લાગે છે તો કાર્યરેખા હશે. બરાબર. બંનેની અલગ અલગ કાર્યરેખા હશે. ચાલો, તો
તો આ ટોર્ક છે તે ગુંચળાને વિષમ ઘડી દિશામાં ઘુમાવવાનો પ્રયત્ન કરે છે. આપણે હમણાં જોયું ને ભાઈ, આ રીતે કંઈક હતું. અહીંયા a/2 જેટલું અંતર હતું, અહીંયા a/2 જેટલું અંતર હતું, અહીંયા બળ લાગતું હતું ને આ પણ બળ લાગતું હતું. આ બળ યુગ્મની જોડ જ થઈ ગઈ એક પ્રકારની, બરાબર. તો આ શું કરશે ભાઈ, આ ડાયરેક્શનમાં એને લઈ જવાનો પ્રયત્ન કરશે, એટલે કે વિષમ ઘડી દિશામાં. તો ગૂંચળા પરનું જે પરિણામી ટોર્ક છે તે કેના દ્વારા મળે, તો કે τ1 + τ2 બંનેને કારણે. તો F1 a/2 + F2 a/2. આ a/2 શું છે ભાઈ, અંતર છે. τ આપણને ખબર છે ને, τ F × એનું ડિસ્ટન્સ, કેટલા અંતરથી તે લાગે છે. સદિશ R × સદિશ F વડે પણ આપણે દર્શાવતા, ખબર ને, દિશા સાથે. ચાલો, તો F a/b વડે આપણે એને દર્શાવી શકીએ છીએ. એ જ રીતે F2 એટલે F2 × a/2 વડે આપણે દર્શાવીએ. પણ F1 એટલે આપણને ખબર છે I B a/2, અને F2 પણ આપણને ખબર છે I B a/2. તો જુઓ હવે શું થશે, બધામાંથી કોમન શું નીકળશે, I B × a. વધ્યું શું, 1 + 1. તો 1 + 1 મિત્રો શું, સોરી 1/2 + 1/2. તો 1/2 + 1/2 આપણે કરીએ એટલે કેટલા વધશે ભાઈ, ચાલો વિચારો. 1/2 + 1/2, આમ તો વિચારીએ ને તો 1/2 + 1/2 એ રીતે કરીએ તો 2 નીચે ડિવાઈડમાં કોમન આવી જશે, 1/2 + 1/2. ચાલો, તો શું કરીએ ભાઈ, 1/2 જો કોમન લઈ લઈએ આ રીતે, તો અહીંયા શું વધે, 1 + 1, બરાબર. તો આ પણ 2, આ પણ 2 કેન્સલ. અથવા તો આ રીતે ના કરવું હોય તો 1/2 + 1/2 હોય તો 2નો ગુણાકાર અહીંયા, 2નો ગુણાકાર અહીંયા, ને પછી એકબીજા સાથે, એટલે 2 + 2 / 4. કેમ કે 2 2 4 થાય તો 4 4 કેન્સલ, તો વધશે 1 જ. તો બધા કિસ્સામાં આપણને 1 આન્સર મળે, એટલે કે IAB B વડે આપણે અહીંયા દર્શાવી શકીએ. અને ક્ષેત્રફળ સ્વરૂપમાં આપણે રાખીએ તો τ I B અને A, બરાબર. એટલે A = સ્મોલ ab, કે જે લંબચોરસનું ક્ષેત્રફળ છે. ખ્યાલ આવ્યો ને મિત્રો બધાને? ચાલો, તો આ રીતે બધાને ખબર પડી જશે ભાઈ, ક્યાંથી ક્યાં જાય છે ભાઈ. લંબચોરસ એક આપણી પાસે ગૂંચળું હોય તેના ઉપર કેટલું ટોર્ક લાગે છે તેની માહિતી આપણને અહીંયાથી મળે, બરાબર. અને ટોર્ક છે તે કોઈ એક બિંદુને, એક રેખાને અનુલક્ષીને લાગતું હશે, બરાબર. એટલા માટે આપણે બળને આ રીતે દર્શાવી શકીએ. ખ્યાલ આવે છે મિત્રો? ચાલો નેક્સ્ટ જોઈએ ભાઈ. તો નેક્સ્ટ, નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તેમાં ચુંબકીય ક્ષેત્રના સમતલ સાથે કોઈ ખૂણો બનાવે તેમ રાખેલ કોઈક વિદ્યુત પ્રવાધારિત લંબચોરસ ગૂંચળું હોય તો એના ઉપર લાગતો ટોર્ક. તો જો આપણને આકૃતિ દર્શાવેલી છે એમાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આપણે ચુંબકીય ક્ષેત્રના સમતલને વિદ્યુત પ્રવાધારિત ABCDનું લંબચોરસ ગૂંચળું રાખેલું છે. આ રીતે ઊભું ગૂંચળું રાખેલું છે, બરાબર. તો આ ગૂંચળા સમતલને દોરેલો લંબ ચુંબકીય ક્ષેત્ર સદિશ B સાથે થીટા ખૂણો બનાવે છે. તો આ ચુંબકીય ક્ષેત્ર B છે ને તે N થી S તરફ હશે. તો આ સૂત્રને આ જે સમતલ છે તેને લંબ જે રેખા બને છે, એટલે કે આ રેખા છે સમતલને લંબ, એ ચુંબકીય ક્ષેત્ર B સાથે થીટા ખૂણો બનાવે છે, બરાબર. તો BC અને DA બાજુઓ છે એના વડે લાગતા બળોના સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તથા BC અને DAના દ્રવ્યમાન કેન્દ્રને જોડતી રેખા પણ એક જ રેખામાં લાગે છે. તેથી આ બળો છે તે એકબીજાની અસર નાબૂદ કરે છે ને એને કારણે આ જે ટોર્ક લાગતું નથી. કોને કોને કારણે મિત્રો? તો કે BC અને DAને કારણે. આ BC ઉપરની અને DA, બરાબર. તો આ બંનેને કારણે ટોર્ક લાગશે નહીં, કેમ કે એના ઉપર જે બળો લાગે છે તે કેવા લાગશે મિત્રો? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. ચાલો, હવે AB અને CD છે એની બાજુઓ પરના જે બળો છે તેને F1 અને F2 વડે દર્શાવીએ
તો તે એક રેખસ્થ નથી. એક રેખસ્થ મતલબ કે કોઈ એક રેખા પર લાગતા નથી. આથી આ બળયુગ્મ ઉદ્ભવે. તો બળયુગ્મને કારણે બળયુગ્મનું મૂલ્ય આપણને ખબર છે F1 બરાબર F2 બરાબર IBB છે બળનું મૂલ્ય. તો અહીંયા જો દર્શાવવામાં આવેલું છે આ ડાયરેક્શન, આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે, આ સમતલને લંબ દર્શાવેલો છે બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ A/2 આ A/2 અંતર થાય છે, પણ આ હોરિઝોન્ટલ અંતર લેવાનું ને મિત્રો. યાદ રાખજો, આપણે આગળ પણ જોયેલું ભાઈ ટોર્કવાળા 7મા ચેપ્ટરમાં જ આપણે જોયેલું કે ભાઈ જે ડિસ્ટન્સ લેવામાં આવે છે તે લંબ અંતર લેવામાં આવે છે. એટલે બંને વચ્ચે બંને વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોય તેવા અંતર લેવામાં આવે છે. એટલા માટે અહીંયા અંતર કયું લીધેલું છે તો કે A/2 સાઇન થીટા અંતર લેવાનું છે. કયું લેવાનું છે? A/2 સાઇન થીટા. તો અહીંયા AD છે તેના છેડા પરથી આપણને જોવા દેખાતું દ્રશ્ય દર્શાવ્યું છે અને બળયુગ્મ રચતા બે બળો F1 F2 છે. તો ટોર્ક એટલે કે τ1 + τ2 પણ અહીંયા F1 A/2 સાઇન થીટા થશે બરાબર. તો A/2 સાઇન થીટા A/2 સાઇન થીટા. તો અહીંયા આપણે લઈ શકીએ I સ્મોલ b કેપિટલ B A/2 સાઇન થીટા. બધું કોમન કાઢી લઈએ તો વધશે શું? ખાલી IAB કેપિટલ B સાઇન થીટા બરાબર. તો એના ઉપરથી અહીંયા આપણને I કેપિટલ A કેપિટલ B સાઇન થીટા મળી જાય કે A છે તે ક્ષેત્રફળ દર્શાવે છે અને B છે તે ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. તો ટાઉ સદિશ ટાઉ બરાબર સદિશ સ્વરૂપમાં લખીએ તો સદિશ ટાઉ બરાબર શું આવી જશે મિત્રો? I સદિશ A ક્રોસ સદિશ B બરાબર. ને થીટા છે તે 0ની નજીક હશે તેમ બંને બળો વચ્ચેનું લંબ અંતર ઘટીને કેવું થઈ જાય? 0 થાય છે. અને બંને બળો એક રેખસ્થ થાય છે, પરિણામે બળ અને ટોર્ક બંને કેવા થાય મિત્રો? 0 થાય બરાબર. એક રેખસ્થ હોવાને કારણે 0 થશે મિત્રો, યાદ રાખજો. જો થીટા 0 થાય તો બરાબર. તો થીટા 0 થઈ જાય તો લંબ અંતર પણ 0 થઈ જશે. તો બંને બળો એક રેખામાં લાગશે અને તેથી ટોર્ક કેવું મળશે મિત્રો? 0 મળશે બરાબર. પણ વિદ્યુત પ્રવાધારિત ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, આ મિત્રો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે કે જેને I સદિશ A વડે દર્શાવવામાં આવે છે. જે જમણા હાથમાં રાખેલ સ્ક્રૂની અક્ષ એટલે કે ભાઈ સ્ક્રૂ માનો કે ઊભો રાખેલો હોય તો એ ઊભી લાઈન જે મળે છે તો તમે સ્ક્રૂની અક્ષ થઈ જશે. તે ગૂંચળાના સમતલને લંબરૂપે રહે તેમ ગોઠવીને સ્ક્રૂને વિદ્યુત પ્રવાહની દિશામાં શું કરાવવાનું છે? ભ્રમણ આપતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તે ગૂંચળાના ડાયપોલ મોમેન્ટની દિશા છે મિત્રો. ડાયપોલ મોમેન્ટની દિશા મળી જશે. જમણા હાથનો સ્ક્રૂ રાખવાનો છે, એને સમતલને લંબ રૂપે રાખવાનો. કેવો રાખવાનો? સમતલને લંબ રૂપે બરાબર. તો સ્ક્રૂને વિદ્યુત પ્રવાહની દિશામાં ભ્રમણ કરવાનું. હવે ભ્રમણ કરાવો અને જે દિશામાં આગળ વધે તે દિશામાં શું મળશે આપણને? ડાયપોલ મોમેન્ટ. જેમ કે અહીંયા જો આ ચુંબકીય ક્ષેત્ર આ સ્ક્રૂ છે, માનો કે અહીંયા સ્ક્રૂની અક્ષ છે બરાબર. તો આ સ્ક્રૂની અક્ષ છે. હવે જુઓ કઈ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે? આ દિશામાં. તો સ્ક્રૂને જો આ ડાયરેક્શનમાં ફેરવવામાં આવે તો સ્ક્રૂ છે તે અંદર તરફ જશે કે બહાર તરફ નીકળશે? વિચારો ચાલો. સ્ક્રૂની અક્ષ છે, સ્ક્રૂની અક્ષને લંબ, એને શું કરવાનું છે? લંબ રાખવા. સ્ક્રૂને અક્ષને સમતલને લંબ રાખવાનું છે. શું કરશો ભાઈ? જો ગૂંચળાના સમતલને આપણે શું રાખવાનું? લંબ રૂપે રહે તે રીતે ગોઠવાનું. અને સ્ક્રૂને છે તે વિદ્યુત પ્રવાહની દિશામાં આપણે ભ્રમણ કરાવવાનું છે બરાબર. તો સ્ક્રૂની દિશામાં આપણે એને ભ્રમણ કરાવશું તો આપણે અહીંયા જોવા મળે છે, જો શું જોવા મળશે? આ સમતલ છે, સમતલને લંબ દિશા છે આ બરાબર. હવે સ્ક્રૂનું ભ્રમણ કઈ ડાયરેક્શનમાં થાય છે? આ ડાયરેક્શનમાં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ સેમ નિયમ કેના જેવો થાય મિત્રો? જમણા હાથનો અંગૂઠાનો નિયમ. અંગૂઠાનો નિયમમાં પણ એ રીતે થાય કે ભાઈ તમે ઉલટું ભ્રમણ કરાવો એટલે કે ભાઈ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ભ્રમણ કરાવો તો આપણને સ્ક્રૂ માનો કે ઊભો છે બરાબર. તો સ્ક્રૂ ઊભો હોય તો એને જો ઘડિયાળના કાંટાની દિશામાં આપણે ભ્રમણ કરાવીએ તો એ નીચે તરફ જશે. એનો મતલબ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નીચે તરફ છે બરાબર. અને જો સ્ક્રૂ ઉપર તરફ જાય એટલે કે ભાઈ એના ઉલટા આટા કરો એટલે કે ભાઈ
ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એને ફેરવો તો સ્ક્રૂ ઉપર ચાલ્યો જશે, બરાબર. તો એનો મતલબ એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જશે, તો ડાયપોલ મોમેન્ટ કઈ થશે ભાઈ? ઉપર તરફની, બરાબર. તો આ કન્ડિશનમાં શું થશે જુઓ, માનો કે આ સમતલને લંબ આપણે રોકેલો, હવે આ પ્રવાહની ડાયરેક્શન છે, તો વિદ્યુત પ્રવાહની જે ડાયરેક્શન છે તે જોતાં આપણને દેખાશે કે એમ જે છે ડાયપોલ મોમેન્ટ તે સમતલને લંબ અંદર તરફ હશે. કઈ મોમેન્ટ હશે? અંદર તરફ. આ ડાયરેક્શનમાં જોવા મળશે. આપણને એરો બાર બતાવેલો છે પણ અંદર તરફ ડાયરેક્શનમાં મળશે, બરાબર. ચાલો, તો સદિશ એમ અને સદિશ બી વચ્ચેનો જે ખૂણો છે તે થીટા હોવાથી આપણે સમીકરણ 2 અને સમીકરણ 3 પરથી આપણને પરિણામ મળશે કે જેને આપણે ટાઉ બરાબર સદિશ એમ ક્રોસ સદિશ બી લખી શકીએ. એમ ઇઝ ઇક્વલ ટુ આઈ એ થાય ને, આઈ સદિશ એ, તેનું ઇક્વેશન આપણે ટાઉના ઇક્વેશનમાં મૂકી દીધું, બરાબર. તો ગૂંચળાને જો એન આટા હોય મિત્રો, તો એન આઈ સદિશ એ ક્રોસ સદિશ બી લખી શકીએ, અથવા તો સદિશ એમ ક્રોસ સદિશ બી પણ અહીંયા એન સદિશ એમ ક્રોસ બી, બરાબર. એન એટલે કે આટાની સંખ્યા. તો એન આઈ એ બી વડે પણ આને દર્શાવી શકીએ. માનો કે થીટા 90 ડિગ્રી હોય તો એન આઈ એ બી થઈ જશે, અને એમ બરાબર આપણે શું લખી શકીએ? ડાયપોલ મોમેન્ટને ભાઈ એન આઈ એ, એટલે કે એન આની સાથે સંકળાયેલ હશે, બરાબર. હવે આ કિસ્સો છે તે સાવ ટાઉ બરાબર સદિશ પી ક્રોસ સદિશ ઈ જેવો જ છે. આગળ આપણે જે વિદ્યુત ક્ષેત્ર જોયેલું ને તેના જેવું જ અહીંયા દર્શાવે છે. ચાલો, ચાલો ડાયપોલ મોમેન્ટ વિશે આપણે વાત કરી લઈએ. બાકીના ઇક્વેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ચાલો, તો ગૂંચળાની જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એટલે શું, તેનો એસઆઈ એકમ ને પારિમાણિક સૂત્ર અને સ્થિર ચુંબકીય અને અસ્થિર સંતુલન વિશે જોવાનું છે. તો ગૂંચળામાં વહેતો જે પ્રવાહ છે તેના ક્ષેત્રફળ છે તે ક્ષેત્રફળ સદિશના ગુણાકારથી ગૂંચળાનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે. ડાયપોલ મોમેન્ટ કેનાથી મળશે ભાઈ? પ્રવાહ અને તેના ક્ષેત્રફળના સદિશ ગુણાકાર, એનો બંનેનો ગુણાકાર કરવામાં આવે તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે. આ ગૂંચળામાં પ્રવાહ આઈ વહેતો હોય તો તેનું ક્ષેત્રફળ છે તે એ હોય, અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ ઇઝ ઇક્વલ ટુ આઈ સદિશ એ થઈ જશે. અને એન આટા હોય તો એન આઈ સદિશ એ. અને એનો એસઆઈ એકમ મિત્રો શું હોય તો કે એમ્પિયર મીટર સ્ક્વેર એનો એસઆઈ એકમ છે. ને પારિમાણિક સૂત્ર M0 L2 T0 ને A1 છે, બરાબર. ને ટાઉ બરાબર આપણે લખી શકીએ સદિશ એમ ક્રોસ સદિશ બી, અને એમ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે એમ ક્રોસ બી, અને અદિશ સ્વરૂપે આપણે લખીએ તો ટાઉ બરાબર થઈ જશે એમ બી સાઇન થીટા, બરાબર. ને એમ સદિશ એમ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે તે થીટા દર્શાવે છે. ને આમ જોવા જઈએ ને તો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એ બંને વચ્ચેનો ખૂણો છે. ચાલો, તો એમ અને સદિશ એમ ને સદિશ બી થીટા બરાબર 0 એટલે 0 અથવા તો થીટા બરાબર 180 હોય, એટલે કે સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો ટોર્કનું મૂલ્ય છે તે શૂન્ય થશે. કેમ કે આપણને ખબર છે સાઇન 0 કે સાઇન 180 નું મૂલ્ય 0 થાય છે. ને ગૂંચળાની સંતુલન સ્થિતિ છે, ને થીટા બરાબર 0 હોય ત્યારે ગૂંચળું છે તે સ્થિર સંતુલનમાં છે, ને 180 હોય ત્યારે ગૂંચળું છે તે મહત્તમ અસ્થિર સંતુલનમાં છે. કેમ કે તે સ્થિર થવાનો પ્રયત્ન કરશે મિત્રો, બરાબર. હવે આપણને ખબર છે આના ઉપર ટોર્ક લાગે છે, બરાબર. હવે એક આ ડાયરેક્શનમાં છે ને આ ડાયરેક્શનમાં છે. ચુંબકીય ક્ષેત્ર છે તે આ દિશામાં છે, બરાબર. હવે આ કેવી કન્ડિશન થશે મિત્રો? ચુંબકીય ક્ષેત્ર સેમ ડાયરેક્શનમાં છે. એક વાત કામ કરીએ, અહીંયા આ રીતે ભાઈ ચુંબકીય ક્ષેત્ર દર્શાવીએ, અને આ શું દર્શાવીએ? આ પોઝિટિવ દર્શાવીએ. કેમ નથી થતું? આ પોઝિટિવ ને આ નેગેટિવ, બરાબર. ચાલો, તો પોઝિટિવ ને નેગેટિવ અહીંયા છે. હવે આપણને ખબર છે નેગેટિવ છે તે પોઝિટિવ તરફ આકર્ષાય છે, અને પોઝિટિવ છે તે નેગેટિવ તરફ આકર્ષે, બરાબર. તો માનો કે આ ઊભી ડાયરેક્શનમાં છે, ઊભું છે, બરાબર. તો આ પોઝિટિવ છે ને આ નેગેટિવ છે. તો અહીંયા આપણને જોવા મળે છે કે આ ડાયરેક્શનમાં શું થશે? મૂવમેન્ટ થશે.
તો આ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થાય તો આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયાથી આ 90 ડિગ્રી જેટલું થઈ જશે, બરાબર. 90 ડિગ્રી આમ બેન્ડ મારશે મતલબમાં, બરાબર. ચાલો, હવે એ જ રીતે આ ક્રોસમાં રાખેલું હોય, બરાબર, આમ રાખેલું હોય, આ જ કન્ડિશનમાં રાખેલું હોય, પણ અહીંયા પોઝિટિવ હોય ને અહીંયા નેગેટિવ હોય તો શું થઈ જાય? આખો એને રાઉન્ડ ફરવો પડશે. આખો અહીંયાથી લઈને અહીંયા સુધી રાઉન્ડ મારવો પડશે. તો થીટા બરાબર જ્યારે 0 ડિગ્રી અથવા તો 180 ડિગ્રી હશે ત્યારે ગૂંચળા છે તે અસ્થિર સમતુલનમાં, 0 એ હોય ત્યારે ગૂંચળું સ્થિર સમતુલનમાં હોય ને 180 ડિગ્રી હશે. આ 180 થઈ ગયું ને મિત્રો? અહીંયા પોઝિટિવ છે અને અહીંયા નેગેટિવ છે, એટલે કે આખો આને પોઝિટિવ ને નેગેટિવ સુધી જવા માટે કેટલા ડિગ્રી જોઈએ? 180 ડિગ્રી. તો 180 ડિગ્રી હશે ત્યારે મહત્તમ અસ્થિર સમતુલનમાં હશે, બરાબર. ઓકે, ચાલો, તો આ સાથે આપણો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ટોપિકો કમ્પ્લીટ કરીશું. થેન્ક યુ.